તો મિત્રો ઘણા વર્ષો પછી ગામડાની સફરે અને એ પણ ઓટો રિક્ષામાં મિત્રો આજે આપણે મોરબી જિલ્લાના બિલિયા ગામે આવેલ 600 વર્ષ પૌરાણિક બિલેશ્વર મહાદેવની મુલાકાતે જઈ રહ્યા છીએ। પણ રિક્ષામાં બેહવાનો લાવો કેટલા વર્ષો બાદ મળ્યો છે। ખેતરોની વચ્ચે અમારા પરમ મિત્ર તેજાભાઈની સાથે चारों तरफ તમે જોઈ શકો છો માત્ર ખેતર અને ખેતર જ છે। સ્વયંભૂ શિવલિંગ બિલેશ્વર મહાદેવ। તો મિત્રો અમે આજે આવી ગયા છીએ મોરબી જિલ્લાના બિલિયા ગામે, જે બિલેશ્વર મહાદેવ જે ચારો તરફ ખેતરની વચ્ચે પ્રાકૃતિક સૌંદર્યની વચ્ચે બિરાજમાન 600થી વધારે વર્ષ પૌરાણિક શ્રી બિલેશ્વર મહાદેવનું મંદિર મારી પાછળ આપ જોઈ શકો છો। નવી આધુનિક શૈલીનું બાંધકામ કરેલું મંદિર, અને આ મંદિર 3થી 4 વાર તો પાટોત્સવ થઈ ચૂકેલો છે, અને લોકવાયકા એવી પણ જોડાયેલી છે કે અહીંયા મોરબી સ્ટેટની ગાયો, મોરબી સ્ટેટના વખતની જે ગાયો છે એ અહીંયા આવીને દૂધની ધાર કરતી હતી, અને અહીંયા જ સીધો શિવલિંગ ઉપર અભિષેક થતો હતો। આપ મારી પાછળ જોઈ શકો છો ખૂબ જ પ્રાચીન અને સ્વયંભૂ શિવલિંગ મોરબી જિલ્લાનું, પ્રકૃતિના ખોળે અને ખેતરોની વચ્ચોવચ્ચ પક્ષીઓના કલરવ। આ મંદિરનો ઇતિહાસ કેવો છે? આ જગ્યા આપણે સ્વયંભૂ બિલેશ્વર મહાદેવ 500-600 વર્ષ પુરાની છે, બરાબર। અને અહીંયા મોરબી જે ઢેલડીનગર કહેવાતું, મોરબી જે ઢેલડીનગર હતું, બરાબર, ત્યારની ઐતિહાસિક વાત છે। મોરબી પહેલાં ધનાઢ્ય માલધારી બહુ હતા, નાનું ગામ હતું, એમાં એક માલધારી ધણ ચરાવવા આ બાજુ આવતો આ ત્રણ ગામ જે સીમાડો છે, અને ગાય દૂધની ધાર કરતી હતી એવી લોકવાયકા છે ને આ શિવલિંગ સાથે જોડાયેલી, હા બરાબર। અહીંયા શિવલિંગ બિલેશ્વર મહાદેવનું સ્વયંભૂમાન સાથે લોકવાયકા એવી છે કે અભિષેક આપોઆપ ગાય માતા બરાબર થઈ જતો, અને પછી ગામના જે મેઇન હતા નગર સેવકોને એ લોકોએ પછી અહીંયા ખોદ્યું તો અહીંયા શિવલિંગ નીકળ્યું, શિવલિંગ નીકળ્યું, બરાબર। તમારું નામ જણાવશો? મારું નામ જયેશગીરી શિવગીરી, મહાદેવર મારી હર।
મિત્રો, આપને આ વિડીયો કેવો લાગ્યો તે અચૂક કોમેન્ટ કરજો અને શ્રાવણ માસના જય સોમનાથ, મહાદેવ હર. ફરી કોઈ નવા વિડીયો સાથે મળીશું. જય હિન્દ, વંદે માતરમ.